આગળ આ ખટારો છે એ હલવાઈ ગયો છે. ના પાડી હતી મેં તમને. એ તો નહીં મારો કેમ વારો કાઢી નાખવાનું. બહાર નીકળી ગયા છે અને અત્યારે જવાનું છે અમદાવાદ. એની પહેલા વચ્ચે રાજકોટ ઉભું રહેવાનું છે. તો રિંગ લગાવે છે. બેયના સાસુ ને ઢોકળા ફેવરિટ છે. તો આ મારા સાસુ માટે તો તમે લેતા નથી, આમ થોડી હાલે. આ રોડ ભોજન હાલે છે બાપાની જેમ. તો સવારના પોરમાં કાર મૂકી દીધી હતી રિપેરિંગમાં. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. હે ગાડી મૂકવા ગયો તો ગાડી મૂકી આવ્યો છે, રિપેરિંગ કામ હાલે છે. ના આ આલ્બમ જોવે છે મેરેજનો અમારે. બધાય કે અમને બતાવતા નથી ને બેઠી. તો ગાઈસ કાર તો પાછી લઈ લીધી રિપેર કરીને. સવારે ઓછો બ્લોક કર્યો હતો ને અહીંયા જો ખટારો ખલવાઈ ગયો હોય, જેસીબી કાઢે છે. રોડ આખો રોકી લીધો છે. આગળ આ ખટારો છે એ હલવાઈ ગયો છે. પેલા જેસીબી ધક્કો મારે છે પેલા સૂંઢથી. જો અહીંથી બતાવું તમને, થોડુંક દૂર રહેવાય. જો ધક્કો માર્યોમાં દેખાય, નીકળી ગયો. હાલો હવે હટે એટલે આપણે ગાડી લઈને ઘરે જાય. બહુ ભૂખ લાગી છે. ટ્રાફિક જામ કરી દીધું. સારું ચાલો તો હવે ઘરે જઈને જ મળીએ. તને કોણ કીધું? મને મારા આંખો છે, મને કોઈ નો કહે તો મને આંખમાંથી દેખાય કે આ વ્હાઈટ લાઈટ છે. થઈ ગયું ને ભાઈ? હા વ્હાઈટ ન થાય. કરો ઓલી ચાલુ કરો. બંધ થશે. હા વચ્ચે રાખો. એલઈડી જેવી છે, વધારે પ્રકાશ પડે. પપ્પાએ કીધું ને, એમને ખબર ના પડે કઈ. અરે એમના મેં હું કામ ખબર પડી કેમ કે આમથી આમ તમે અંદર ગાડી લેતા હતા ને તમે અંદર જોયું તો લાઈટ ચાલુ હતી. વ્હાઈટ કેમ લાઈટ ચાલુ નહોતી એમ હતી પણ વાઈટ નહોતી, ચાલુ નહોતી. ચાલુ હતી. તમે અહીંયાથી બંધ કરી ને તઈ ચાલુ ઓલો હતી. ખીચા હા તો બંધ કરી ને ગાડી ત્યારે જ હું જોયું મેં. એના વ્હાઈટ શું દેખાય? શ્રીખંડ. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આ કઈ રીતે ચાલુ? તો બપોર પડી ગયું છે ને મારો વારો બપોર આવ્યો છે. જયદીપને ભાવે એટલે એ જમવામાં લઈ આવ્યા છે આઈસ્ક્રીમ શ્રીખંડ ને બધા જમવા બેસી ગયા છે, દાદા પપ્પા અને મમ્મી. તો ચલો જમીને મળીએ. કાર સરખી થઈ ગઈ છે તો કારમાં જવાનું છે. તો કંઈક ખીચડી હમણાં પકાવે છે, હવે જોઈ ખીચડી પાકે કે શું થાય. દાળ ભાત ખીચડી નહીં, દાળ ભાત. ના પાડી હતી મેં તમને ના પાડી. કે મારે નથી ખાવી કાજુ કતરી. ના પાડી ખાવી તો હોય બે મોઢે. મેં તો કીધું રસ્તામાં મેં કીધું એને પૂછ્યું કાજુ કતરી લઈ આવ લે. મને મારે કે તમારે ખાવું હોય ને તમને ભાવે એ લેતા આવજો. જોઈ લેવું કેટલી એટલી બધી મીઠાઈ કરવા બાપાને દે. દાદાને પેલા લે. કાજુ કતરી લઈ લ્યો. બાજુમાં છે જયદીપ? હજુ મોટી. બાજુમાં તૈયાર નદી. હું લઈ લઈશ મારી રીતે. લાવો એમના નો જાજુ છે. અમે જ આપ્યું. અમે લઈ આવ્યા ને અમે જ આપ્યું. અમને એનું ન ફોકસ આપ્યું. અહીંયા છે. શું છેલ્લે પકાવી. છેલ્લે એમ કે હું પછી નથી ગમતું તમને અહીંયા? એસી વગર ખાવ નથી. લેવાના હતું ને કે આ શું કામ લીધી? ના પાડી હતી. હું ના પાડી? કાંઈ લેતા ને એમ કીધું. એમ કીધું કાજુ કતરી ન લેતા. તો કાંઈમાં કાજુ કતરી નથી આવતી લાગતી. બે મોઢે ખાહે હમણાં. મને કોણ લઈ લઈ આવ્યા તો ખાવાનું. આવ્યા પર શું? ન લઈ આવ્યા તો ના. લઈ આવ્યા તો ખાવાનું કે નથી ખાવાના એમ ના ખાવાના હોય કે કટકું કટકું ઉપાડીને. બીજી ઉપાડી મોઢું તો આમ હમણાં ભાવ મલકાઈ હે. પેલા મને ન ભાવતું કાજુ. આમ બધા ખાવા માંડ્યા એટલે મમ્મીને ભાવ આપીને ચેપ લાગ્યો. બોલતાય નતા. એ તો નહીં મારો કેમ વારો કાઢી નાખવાનો મારો વિડીયો.
કાઢ નાખજે મારો કાલ વિડીયો જોઈ લેજે પછી મારો કાઢવા આવજે અમદાવાદ. અહીંયા આવીશ અમદાવાદ. ધોકો લઈને આવીશ. હા હમણાં આવવાના છું ને ભેગો વાળો કાઢ નાખજો ને. હાલ અત્યારે જાય ને કાલે તો વિડીયો આવી જાય વારો કેમ કાઢી તું? ગાડી છે હાલો. હાલો બેહી દો કા. તો જમી લીધું છે અને જો ઓલા પાસણ કરે છે દેવાની બે 3 hours later. ઉઠી કામ આવ્યું હે આમ કાં કર્યું હે આમ હવે કર ને. ખાવા ગાંઠિયા પાણીપુરી ખવાય. હાલા પાણીપુરી ભરાવા લાગ. બરાબર પાણીપુરી ખાઈ તો ભરવી પડે. ઈ કે બોલ તો હું બોલું. પાણીપુરી બનાવાય એમ કે હાથે હાથે ભરો ને હાથે હાથે ખાવ. તમને એકાદી દઉં પાણી વગર સિંગ ને બધું નાખે અલી ડુંગળી વગર એમની. ઓય આપણે ખાઈશ તો પછી ખવાઈ જાય એવું લાગે. તમે ન ખવાય. કેમ દેવાંગી? ખવાય છે તો ભલે ને. ખાવા હાટું તો છે. હા ખાવા હાટું. હા તું ખા બેન ખાવ જો ને. ખા ખા તો બહુ નથી નહીં. હાલ હાલો હાલો ખાવ ખાવ. ખાવા મને કીધું તો ખરા હવાની ભરીને ખાઈ લે પછી તો તમારે હાથે ભરી પડશે. તો એમાં કઈ બેલા નથી ઉપાડવાના. આમાં લઈ લો કેમ ખાવશે તમને? ના ભરી આમાં ના. તો બધું. મરચી તો જો નાખી. લીલા મરચાં પુદીનો આદુ હા અને લીંબુ નાખવું. તીખું લાગ્યું બધું. હે પાણી તો નહીં ખાલી મસાલો જ નાખ્યો. આપણે મસાલો તીખો કર્યો છે. આવ્યું તીખું કીધું. એકલા એકલા ખાઈ ખાઈ તીખું કીધું એટલે તીખું. તો બહાર નીકળી ગયા છે અને અત્યારે જવાનું છે અમદાવાદ. એની પહેલા વચ્ચે રાજકોટ ઊભું રહેવાનું છે ચાર્જર લેવા માટે. અને અત્યારે જયદીપ બની ગયા છે કારીગર. અને કારમાં વ્હીલ પર લગાવવા માટે નવી રિંગ્સ લીધી છે. તો હમણાં રિંગ પણ લગાવશે. તો ચલો મળીએ થોડી વાર પછી. તો રિંગ લગાવે છે. ઈ શું છે? લગાવે છે. અહીંયા આવે છે કે નહીં? પાટા મારતો પાટું મારીને કે હાલો ચંપલ પહેરો. એક તૂટી ન જાય જેરી. પણ પેલા ઉપર ફિટ કરી દે નીચે પાટું મારું થઈ ગયું. થઈ ગઈ. થઈ ગયું છે. તો પાછું તો પ્લેટ લાગી ગઈ છે આવી થોડી ગંધારી છે ઇગ્નોર કરજો કોણ તમે? તું કાર કાર તમને આને કાર. ઇગ્નોર કરજો. ગંધારા હાલો તો નીકળીએ. નીકળો. તાર ન થાવું મારા બદલામાં કામ કરી આવજો તમે. હા હારું હાલો તો હું એકલો જાઉં. તો નીકળતા બહુ લેટ થઈ ગયું છે. અહીંયાથી અમે લઈએ છીએ ખાટિયા ઢોકળા. રાજકોટ જઈને ખાટિયા ઢોકળા રસ્તામાં ખાવાના છે. મમ્મી પપ્પાને ફોન કર્યો છે. એ ત્યાં આવશે ત્યારે બંને આવે એમ ચાર્જર દેવા માટે આવવાના છે ત્યારે. તો અહીંયાથી હજી એક સ્ટોપ છે રાજકોટનો. અને આજે તો અમદાવાદ પહોંચવામાં લેટ થઈ જશે નહીં? આજ તો મને એમ છે હું એક ની બે થાય. કાલે સવારે ઓફિસ જવાનું છે અને ખબર નહીં કેમ થશે. એને તો જલસા. આમ તો એ મોડાઈ જઈ શકે. મારે 9 વાગ્યામાં કામે બેસી જવાનું છે. એટલે ખબર નહીં કેમ બધું ભેગું થશે. જોશું ચાલો કાલે. બીજું શું? એ તો એને કારમાં કહીશ કે હુઈ જા શનિ હું કઈ નહીં હું ઉડાવી દેવી છો તું. અહીંયા મમ્મી પપ્પા લે છે અને અહીંયા જો ઢોકળા બને છે. ખાટિયા ઢોકળા. જયદીપના સાસુ ને ઢોકળા. બેયના સાસુ. બેયના સાસુને ઢોકળા ખાટિયા ફેવરિટ છે. તો આ મારા સાસુ માટે તો તમે લેતા નથી. આમ થોડી હાલે. આજે લઈ જવાના છે. લઈ જવાના રિટર્નમાં જોવાનું જો જીબડીઓ. મોડેકથી ગરમ ગરમ રહે ને. ઢોકળા લઈ લીધા છે ને હવે જઈએ નોન સ્ટોપ
રાજકોટ પછી અમદાવાદ કેટલા ગાઈસ રાતના 7 સાંજના 7 વાગ્યા છે ઇટ્સ ટુ લેટ 7 ની એ ઉપર 2 વાગે રાતે પહોંચશું તમે બ્લોગમાં રહેજો કેટલા વાગે પહોંચશું અમે ટાઈમ કહેશું સાચી અચ્છા તો 2 જ થઈ જવાના 1 કે 2 થઈ જશે કેમ કે હજી રાજકોટ બ્રેક લેશું બધા ઢોકળા ને ખાશું એટલે થોડીક ટાઈમ તો ત્યાં જશે અડધી પોણી કલાક કા વાંધો નહીં તો આને હુવડાવી દઈશ મારે હાલશે એને હુવડાવી દઈશ હું ગાડી હલાવીશ અને બ્લોગ આવી ગયો છે મેં સ્ટોરી નથી મૂકી હાલો હું મૂકી દઉં સ્ટોરી બંનેના મોબાઈલમાંથી અને તમને મળીએ હવે ડિરેક્ટલી રાજકોટ જ તો રાજકોટ પહોંચી ગયા છે અને મમ્મી પપ્પા અહીંયા બેઠા છે અહીંયા મમ્મી ને અહીંયા ચલો નીચે જઈએ ને મળીએ રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે આવ્યો તમારું પેલા રાખી દો ઠીક છે ને તમારું ચાર્જર ભૂલીને આવી જાય હાવ સારી છે ગાઈસ ઉભા રહ્યો 12000 તો ગાઈસ જો ચાર્જર ભૂલી ગયા તો આવી ગયું છે તો અહીંયા પુનિતનગર સ્ટોપ છે BRTS નો એ ટાંકો છે અને અહીંયા જો અમે આ રોડ ભોજન હાલે છે આ પીપળો છે ને શું છે વડલો છે ઢોકળા ખુલે છે ઢોકળા ખાટિયા ખાસ ચાલો તો ઢોકળા આખું આપે તો પછી લઈ લીધું બધું આખું આપશે પિઝાની ઈચ્છા થઈ હતી પણ દેવાંગીએ ખુશ કરી નાખ્યું મસ્ત હોય દર રવિવારે જ હોય તો ગાઈસ જો કટ કરી ગયા એકદમ માપે જ થયા બધાયને ઓહવાઈ ગયા તો યાદ ધરાર ખાઈએ છેલ્લું બટકું હાલો બાય 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 ધ્યાન રાખજો હા મેસેજ કરી દો હા ભૂલી જાજો ધીરજ આપશું હાલો આવજો પાછું હતું એનું હા કાલથી પાછું હતું એનું આટો મરાઈ જાય ને અમને એમ થાય કે આવી ગયા ને તમને એમ થાય કે આટો મરાઈ ગયો આ વખતે થોડીક ઉતાવળ બાકી તો અમે એક જગ્યાએ જ રોકાય 2 દી સારું હાલો હાલો ભલે બાય 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 જય શ્રી કૃષ્ણ બાય બાય જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે ગેલોપ્સમાં બ્રેક લીધો છે ફ્રેશ આખું પાણી ધોઈ નાખ્યું કેમ કે ગરમી થોડીક થતી હતી ને હવે અહીંયા ચા પી લઈને પછી પાછા નીકળીએ અમદાવાદ માટે ચાલો ચા પી લઈ ગઈ ચાલો અહીંયા અંદર તો નથી બહાર ટી પોસ્ટ મેં જોયું પણ ત્યાં જ છે આ જો મોટું બધું ધોઈ લીધું ધોઈ લે નીંદર ઉડી જાય મેં ધોયું નીંદર ઉડી ગઈ ઠીક તાર હું તો ઠીક તો વાંધો નહીં સારું ચાલો ટી પોસ્ટમાં ખાલી છે આમ તો ગાઈસ અત્યારે ટી પોસ્ટમાં જો ચા લીધી છે અને કોફી નથી કહું છું પણ પી છે હજી કહું ચાલો તો જો ચાય આવી ગઈ છે ચા પી લો સામે જો પોસ્ટર બધા ये तो हमारे गांव के लगते हैं हमारे गांव के भी गांव के चलो चा पीने પછી નીકળીએ પાછા બાપાની જેમ પીવે છે આ બાપાને જોઈ આવડા બાપા ને આવડા બાપા એને જોઈને આઈ પીવે છે ગાઈસ 250 કિલોમીટર ચલાવી ગાડી હવે થોડો પગ મોકળા કરો સૂઝે કાઢ નાખા થોડા કામ વાગા ચૂકા કરું હજી 100 કિલોમીટર ચલાવવાની છે નીંદર આવે છે કોઈ જવાનું જ છે દાદા સવારે વહેલું પણ ઉઠવાનું છે એમ થાય છે કાલ રજા રાખ દો પણ તું સુઈ જાય ને અત્યારે હજી 2 કલાક કસમ સુઈ જાય ના કસમ શું વળી અડધી સાંજે કસમ છૂટા ક્યાં શું તમે શું કરવા જાવ હજી અડધી લઈ હાય હાય ફોટો ચડાવી તો જો તો ચા ના રડું ગયા આ જાઉં પાછી ચાનો ઓર્ડર દેવા ગયા છે તો ગાઈસ ટી પોસ્ટમાંથી બહાર નીકળ્યા હતા અહીંયા જોયું તો ધબડકો ગેલોપ્સમાં કેટલા વાગ્યા છે કહી દે તો બધાને 11:42 11:42 થઈ ગઈ હાલો જલ્દી હાથમાં 11:42 થઈ છે ને અંધારું બધી લાઇટ બંધ કરી દીધી છે બહારની
બિલ આવે ને. જબરદસ્ત હો, આમાં અંદર હજી ટીપસમાં ગયા ત્યારે તો અહીંયા ઉજાલા હતા. હા બધી બહાર લાઈટ ચાલુ આવ્યા હતી. ત્યાં તો ધબડકો. જો આ હોર્સ. ચલો ડાયરેક્ટ કાર પાસે જ જઈએ પછી મળીએ. અને આ છે ગેલોપ્સ. એ છે અંદર એ જો લાપીનોસ કે જે હતું ને પિઝાનું એ બંધ થઈ ગયું. હા પણ HFM માં 11 વાગે બંધ થાય, અહીંયા 11:30. પણ HFM માં બંધ મીન્સ ધબડકો ને. ગાઈસ જે આપણે વ્હાઈટ લાઈટ નખાવી હતી ને કારમાં ઉપર જો જોઈ કેટલો વધારે પ્રકાશ પડે. ચાલો બેસી જાઓ. કેટલો પડે આખી ચમકે છે. ગાઈસ આ ફ્લેશ બંધ કરીને અત્યારે રેકોર્ડ કરું છું તો આટલો પ્રકાશ પડે છે. આ લાઈટ નખાવી છે જો આમ રાખીને આ લાઈટ નખાવી છે નવી, બરાબર ને વ્હાઈટ. ચલો નીકળીએ ડાયરેક્ટ અમદાવાદ. તો હજુ 1.5 કલાક અરાઉન્ડ 1.5-2 કલાક અરાઉન્ડ થશે અમદાવાદ પહોંચતા. તો ત્યાં સુધીમાં કમેન્ટ રીડ કરી લઈએ. પલ્લવી પરમારની કમેન્ટ છે, હાય હું તમારા રોજ બ્લોગ જોઉં છું, મારી કમેન્ટ લ્યો ને પ્લીઝ. તમારી કમેન્ટ લઈ લીધી છે, થેન્ક યુ સો મચ અમારા ડેઈલી બ્લોગ્સ જોવા માટે. આનું થોડુંક ધ્યાન ડ્રાઇવિંગમાં છે. ત્યાં થોડું અંધારું છે અને પાછા સામેથી વાહનો આવતા હોય ને એટલા માટે થેન્ક યુ કમેન્ટ માટે. તો સેકન્ડ કમેન્ટ મને દેવાંગીએ કીધી છે કેમ કે હું ડ્રાઇવિંગ કરું છું. સેકન્ડ કમેન્ટ છે અર્પિતા ભોજાણીની. એણે કીધું છે કે आई एम न्यू सब्सक्राइबर, बहुत अच्छे ब्लॉग बनाते हो आप, तो थैंक यू सो मच. થેન્ક યુ. નેક્સ્ટ કમેન્ટ છે, ભાઈ તમારે કોમેડી ટોમ એન્ડ જેરી જેવી છે, બહુ ક્યુટ કપલ છો, જ્યાં આવા ક્યુટ ઝઘડા હોય ત્યાં જ પ્યાર હોય. એમ દિવ્યા. થેન્ક યુ. અમારા મસ્તી તો આખો દિવસ ચાલતી જ હોય. હા મસ્તી વિના તો શું કહેવાય લાઈફ બોરિંગ થઈ જાય એવું લાગે. એટલે આખો દિવસ મસ્તી તો ચાલતી જ હોય, એકાદા બીજાને મારવાનું નાન તેને મારવાનું મસ્તીમાં મસ્તીમાં મારવાનું એટલે જો તમને ડેમો આપીને બતાવું આમ. મસ્તી ઇન અ ફન વે. ચાલો તો હવે મળીએ ડિરેક્ટલી અમદાવાદ ઘરે પહોંચીને જ. ખટારા. પહોંચી ગયા છીએ. થાળું ખોલ લઈ. તો ગાઈસ ઘરે પહોંચી ગયા અને દેવાંગીને સુવાનું કીધું હતું એટલે કસમ આપી દીધા એટલે સુઈ ગઈ, બાકી તો હોતી નહોતી. અને હવે ડાયરેક્ટ સુઈ જાઉં કેમ કે અત્યારે વાગ્યા છે 1:45. જો 1:45 થયા છે. અમે પહોંચ્યા ને 5 મિનિટ થઈ હશે, 5-10 મિનિટ. તો 1:35 1:40 પહોંચી ગયા હતા. તો ચાલો સુઈ જશું કેમ કે કાલે ઓફિસ છે. સો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.